તો અમદાવાદમાં કલર્ડ આઈસ કેમિકલના વેપારી સાથે છેતરપિંડી કરનાર આરોપીઓ આખરે ઝડપાઈ ગયા છે। ઉધારીમાં માલ સામાન ખરીદીને રૂપિયા પરત ન ચૂકવી વેપારીઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી। 19 વેપારીના કુલ 16.73 કરોડથી વધુ રૂપિયા ન ચૂકવ્યા હોવાનો આરોપ લગાવાયો। આર્થિક ગુના નિવારણ શાખાએ 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। જયપુરથી મોહિત સાહાની અને અમદાવાદથી કલ્પેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે। મોહિત સાહાનીએ કલ્પેશ પટેલને અડધા ભાવે માલ જે છે 5 કરોડનો વેચી નાખ્યો હતો। કીરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વેપારી મુકેશ દવેએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી। શરૂઆતમાં વેપારીઓ પાસેથી માલ ખરીદતો હતો અને વેપારીને માલના પૈસા પણ સમયસર ચૂકવી દેતો હતો અને વિશ્વાસ પેદા કરી અને ટૂંકા ગાળામાં 6 મહિનામાં તેણે બધા પાસેથી વેપારીઓ પાસેથી મોટી માત્રામાં કેમિકલનો માલ મંગાવી અને થોડું પેમેન્ટ કર્યું અને બાકીનું પેમેન્ટ કર્યું નહીં અને તેણે આ બધા સાથે ચીટિંગ કરેલાનું જણાઈ આવે છે। કલ્પેશને જાણ હતી કે મોહિત આ રીતે ચીટિંગ કરેલો માલ તેને 50% આપે છે કે કલ્પેશને કઈ રીતે કલ્પેશને ખબર છે કે આ કેમિકલનો માલ કેટલા રૂપિયાની કિંમત છે, કારણ કે એ પણ વેપારી છે અને 50%ની કિંમતથી ખરીદવું એટલે કે ચીટિંગનો જ માલ હોય તો જ વેચાણ થઈ શકે। એટલે આ કલ્પેશને પણ અગાઉથી જ નોલેજમાં હતું અને એના કારણે જ આ કલ્પેશ ટેકમલાલ પટેલની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને તેની પણ હાલમાં આરોપી રિમાન્ડ ઉપર છે।